રિલાયન્સ જીઓએ આતિશભાઈ જે ડિસકન્ટિન્યુ કર્યો છે એન્ટ્રી લેવલ પ્લાન 1 GB ડેટા માટે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તો એક સારો એવો જો કે ઉછાળો મળી રહ્યો છે અને ભારતી એરટેલ વોડાફોનને પણ અહીંયા એક તમને એડવાન્ટેજ થતા દેખાશે. કઈ રીતના તમે જોશો આ ન્યૂઝને, કઈ રીતના આપણે લેવા જોઈએ અને કાઉન્ટર સ્પેસિફિક જો જવું હોય તો તમે ક્યાં રોકાણ કરશો? આપણે ટેલિકોમ સેક્ટરની વાત કરીએ તો આજે જે રિલાયન્સ જીઓએ અનાઉન્સ કર્યું છે કે એ લોકો 1 GB પર ડેના ડેટા પેકેજીસ છે ડિસકન્ટિન્યુ કરશે. તો લોએસ્ટ પ્રાઇસ જે રહેશે એ ₹299 પર મંથનું પેકેજનું રહેશે. આનાથી ડેફિનેટલી થોડા એનું જે આરપુ છે એ ઘણું સારું થશે. હમણાં આઈ થિંક રિલાયન્સનું આરપુ ₹215ની આસપાસ છે. તો 299નું પેકેજ જો અગર લોએસ્ટ હશે તો એનું આરપુ મને લાગે છે 240-250 સુધી થવું જોઈએ. બટ આપણે થોડા કન્ઝ્યુમર જે છે એ લોસ થતા દેખાશે. બટ પૂરી ટેલિકોમ ઇન્ડસ્ટ્રી માટે આ પોઝિટિવ ન્યૂઝ છે. ભારતી એરટેલ બી મને લાગે છે કે આ મૂવ ફોલો કરશે. ભારતી એરટેલનું અગર આપણે આરપુની વાત કરીએ તો 250 છે. અને સુનિલ મિત્તલ જે ભારતીના ચેરમેન છે એમને કીધું છે કે FY26 એન્ડ સુધી એમને આરપુ ₹300 સુધીનું આરપુ એક્સપેક્ટ કરે છે. તો ટેલિકોમ ઇન્ડસ્ટ્રી માટે આ ડેફિનેટલી પોઝિટિવ ન્યૂઝ છે. ઓકે, તો ટેલિકોમ ઇન્ડસ્ટ્રી માટે ઓફકોર્સ આ પોઝિટિવ ન્યૂઝ છે અને આઈ થિંક જો રિલાયન્સ કર્યું છે તો ભારતી એરટેલ અને વોડાફોન વિલ ઓલ્સો ફોલો, કારણ કે આપણે હવે દર વધારવા માટે આપણે તૈયાર રહેવું જ પડશે. અને પણ ત્યાં સુધી મે બી એક થોડાક ગ્રાહકો કદાચ લૂઝ કરી શકે છે, એ પણ પ્રોબેબિલિટી છે ને એનો એડવાન્ટેજ મે બી બીજી ઓપરેટર કંપનીઝ લેશે.